હેલો, તો કેમ છો ગુજરાતી મિત્રો? સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે આપણે થોડું કામ છે. તો ઘરેથી મહેસાણા જવાનું છે અને ત્યાં સુધી બનાવી રહેજો વિડીયોમાં. અને આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકનને પણ ઓલ પર શેર કરી દેજો. ચલો આપણે માહોલ બતાવીએ આગળ. તો અત્યારે 9:30 થઈ ગયા છે. જોઈ શકો છો ખેતરનો માહોલ. તો ખેતરમાં તમાકુ પણ કમ્પ્લીટ છે, બરાબર જોઈ શકો છો. ચલો આપણે ઘરે જઈને ફટાફટ જે કામ કરવાનું છે ફટાફટ કામ પતાવી ચાલતા થઈ જઈએ મહેસાણામાં. તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે ઊંઝા આવી ગયા છીએ, જોઈ શકો છો ઊંઝા બસ સ્ટેન્ડ. અને હવે અહીંયાથી બસમાં બેસીને આપણે જવાનું છે મહેસાણા. બ્લોગમાં બને રહેજો. બાકી બ્લોગ પસંદ આવે તો લાઈક કરવાનું ન ભૂલતા. જોઈ શકો છો ઊંઝાનો માહોલ. બને રહો વિડીયોની અંદર. મિત્રો હજી સુધી બસ આવી નથી, ઘણો ટાઈમ થઈ ગયો, બસ હજી સુધી આવી નથી. બાકી બને રહેજો બ્લોગ વિડીયોમાં. બસ હવે કયા ટાઈમે આવે છે હવે નક્કી નથી. હવે બસ આવે પૂછાયા પણ કે બસ થોડી વાર આવશે. હવે થોડી વાર વાટ જોઈએ, ના આવે તો બાકી ગાડીમાં જતા રહીએ બસ. બસો બીજી બધી આવે છે, જે જોતી હોય એ જ નથી આવતી. એવું કરવાનું કે મિત્રો આપણે આવી ગયા હતા મહેસાણા. દેખાડજો નજારો. તો મિત્રો આપણે મહેસાણા જે બસ સ્ટેશન હતું ત્યાંથી ચાલુ થઈ ગયા છે. હવે ડિવિઝન ઓફિસ છે, ત્યાં જવાનું છે. ડિવિઝન ઓફિસ આપણે અહીંયાથી થોડું ચાલતું જવું પડશે, કેમ કે અહીંયા થોડી જ આગી છે, થોડી દૂર છે. અહીંયાથી આપણે ચાલતું જવાનું થયું છે. આપણું કામ કરવા જ્યાં હતા તે કામ થઈ ગયું ને હવે આપણે જઈએ છીએ ઘરે. તો હવે અહીંયાથી બસ સ્ટેન્ડે જવાનું છે. બસ સ્ટેન્ડ થોડુંક દૂર છે, તો આપણે રસ્તા પર હતા, રસ્તા પરથી હવે બસ સ્ટેન્ડ પર જઈએ. થોડું જ આગું છે, લગભગ 100-200 મીટર હશે. આ રીતે દેખાય બસ સ્ટેન્ડ છે. તો આપણે ત્યાં જઈને બીજું શું શું છે બતાવીએ તમને. બનાવી દો વિડીયો. પહોંચી ગયા આપણે. જોઈ શકો છો આ મહેસાણાનું બસ સ્ટેન્ડ. પાછળનું દ્રશ્ય છે આવ્યું. આગળથી અલગ જ લુક આવેલી છે. આવ્યું મહેસાણાનું બસ સ્ટેન્ડ. જોઈ લો અંદરથી આવું છે. ક્યારેક આવો તો મુલાકાત લેજો મહેસાણા બસ સ્ટેન્ડની. આપણે એમની મોટો માણસ ખાલી આવ્યા હતા, જે કામ કરવાનું તો કામ થઈ ગયું, બરાબર. બીજો બસ સ્ટેન્ડ છે, એની આગળ એક મસ્ત અને મોટું મંદિર આવેલું છે, ફરવા લાયક જેવું છે. જોઈ શકો છો. તો ચાલો તમે દેખાડજો તો મંદિર કેવું છે, કમેન્ટ કરજો. બહુ મસ્ત અને મોટું મંદિર છે, જોઈ શકો છો. તો આવું મંદિર આવેલું છે મહેસાણામાં બસ સ્ટેન્ડની આગળ. તો આવો એક વાર જરૂર મુલાકાત લેજો. બાકી બસ સ્ટેન્ડ બહુ મસ્ત છે, જોઈ શકો છો. સારી મહેસાણાનું બસ સ્ટેન્ડ. આપણે આવ્યા હતા ખાલી ફરવા માટે. ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. તો બસ મળે તો બસનું કરી દઈએ. પછી સુધી બસ આવી નથી તો બસ આવે પછી વાટ જોઈએ, પછી આપણે જતા રહીએ. તો બનાવી દો. ચાલો મિત્રો હવે કોઈક નાસ્તો કરી દઈએ. ગાડીઓ કેવડો
ગળ્યો કેવડો ગળ્યો ઓ મિત્રો ગળ્યો કેવડો રીતે નાસ્તો કરવા માટે ભૂખ લાગી હતી તો નાસ્તો થોડો લેવો પડે ચલો નાસ્તો કરી દઈએ મિત્રો બસમાં બેસી ગયા અને હવે જઈએ આપણે ઘર તરફ પડતા થઈ ગયા છીએ મિત્રો મહેસાણાનું લોકેશન કેવું લાગે છે કમેન્ટ કરજો તો મસ્ત લોકેશન છે મહેસાણા ફરવા માટે જગ્યા છે અને મહેસાણાની બાજુમાં મોઢેરા આવેલું છે મોઢેરામાં સૂર્યગ્રહ પણ બહુ માતાજી મિત્રો તો આપણે આવી ગયા ઊંઝા બસ સ્ટેશન જોઈ શકો છો તમે તો હવે આપણે જઈએ ગાડી રીતે તો બને રહેજો વિડીયોમાં હવે આપણે ઘરે જવાનું વિડીયોમાં બન્યા રહેજો તમે બસ પણ આવી ગઈ પરંતુ આપણે બસ ઘરે નહીં રહે ઘરે તો ફક્ત ગાડીમાં જ જઈએ આગળથી ગાડીમાં બેસી જઈએ ચલો હવે ગાડીમાં બેસી જઈએ આગળ ગાડી ઊભી છે તો ગાડીમાં બેસી જઈએ તો મળીએ આપણે ઘરે જઈએ મિત્રો બાજુમાં પહોંચી ગયા હવે અહીંથી ઘરે જવાનું છે મિત્રો આપણે આપણા સ્ટેશને આવી ગયા ગમે તે સાધન બાદ ના આવી જાય તો કહી જવું છું સીધા ઘેર હેલો ગુજરાતી મિત્રો તો આપણે આવી ગયા આપણા ખેતરમાં તમે જોઈ શકો છો તો આપણે આપણા ખેતરમાં આવી ગયા અને હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરવાનો છે તો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો છે જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેવાની અને ચેનલ પર હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો કેમ કે આપણે આવા નવા બ્લોગ બનાવતા રહીશું તો આપણે ખેતરમાં આવી ગયા અને હજી તો જમવાનું પણ બાકી છે તો જઈને જમી લઈએ તો મળીએ આગળ એક નવા બ્લોગ સાથે બાય બાય